તો જય શ્રી કૃષ્ણ. કેમ છે મારી યુટ્યુબ ફેમિલીને? બધા મજા દેશો. અને મને ખબર છે હમણાં દિવાળીની ઘરની સફાઈ શરૂ થઈ ગઈ છે ને આપણે ઘરની સફાઈ શરૂ થઈ ગઈ. તો જોઈ લ્યો શરૂઆત થાય છે ને આપણા બેન હાયરો હાયર જ ગોગડા. જો આપણે આ બેડ ખાલી કરવાનો છે, ખાલી કરીને અને આખો આ રૂમમાં મૂકવાનો છે, સામેની રૂમમાં. હા, કારણ કે બધું ખાલી કર્યું તો કંઈક મજા આવે ઘર સાફ કરવાની. એટલે આપણે હવે બેડ સાફ કરવાના છે. હાલો હું તમને મારી ઘર સફાઈનો વિડીયો બનાવી બતાવું ને પણ શેર કરું તો મજા આવે, એટલે ફટાફટ કામે થઈ જાય અને તમારે બધું શેર થઈ જાય. હાલો તો પહેલાં તો આપણે બેડ સાફ કરવાનો છે, ફટાફટ પહેલાં આપણે એ કરી નાખીએ. જો અને અમારા જમકુડિયા બેન જો હાલમાં કાનુડો જો હમણાં મૂકી આવશે હો. આ રૂમમાંથી ઓલી રૂમમાં મેં મૂકવાનું કીધું ને, એટલે જો અમારે કે નિશા બધું અહીંયા મૂકી આવશે. ડાય છે અમારે કે નિશા કેટલી. હા, અમારે જમકુડિયા બેન બધું કામ કરવા માંડ્યા છો. હા જો આ મૂકી ગયા. હાલો આપણે હવે જોઈ લો ગાદી લઈ લીધી છે, અહીંયા મૂકી છે ગાદી. ગાદીને આપણે આમ બેવડી વાળીને ફોલ્ડ કરીને અને હવે આપણે ધાબે ચડાવવાની છે. પેલા એકવાર મેં ચડાવેલી છે એકલા જ. આપણે જો જ્યાં સુધી નો કામ થાય ને ત્યાં સુધી આપણે એકલા જ કરી નાખી, નો થાય તો કોકની હેલ્પ લઈ. એટલે હવે આપણે જો આ ગાદીને મેં બેવડી વારીને આવી રીતના દુપટ્ટો બાંધી દીધો છે, કારણ કે સીધે સીધી તો ચડવામાં થોડીક તકલીફ પડે. એટલે હવે આને જો આ પહેલો માળ ને ઠેડ આમ બીજા માળે આપણે ચડાવવાની છે. ચાલો હવે ફટાફટ ચડાવી દઈ બાહુબલીને બનીને. હા, હજી ઘણાય કામ છે. હાલો પહેલાં એક કામ કરવા માંડી. હા, અમારે કેની હિસાબેન જો હવે રમવાની મજા આવી છે. બાકી ત્યાં થઈ ગયા છે. આખો બેડ આપણે ખાલી કરી નાખ્યો છે અને બધી વસ્તુ જો આપણે અહીંયા લઈને મૂકી દીધી છે. હા, આમ અહીંયા વસ્તુ પડી હોય ને તો આપણે જો બેડને હજી આખો આમનો લેવાનો છે, પછી એની ફરતી કોર વારવાનું થાય. એટલે ત્યાં બધી વસ્તુ પડી હોય ને તો મજા આવે. હજી આ બેડને જો આમનો ખસેડી અને ફરતી કોર આ દિવાલ સાઈડ બે સાઈડ વારવાની શું. અમારા બેનને જો રમવાની કેવી મજા આવી ગઈ હો. ઘર સાફ કરવું હોવાનું તો બહુ સારું લાગે બેડમાં, પણ બેડ સાફ કરીને એટલે બહુ થાકી જાય. ખેવી ને તો હાવ પૂરું થઈ જાય. હાલા તે હવે કરવા માંડી સાફ. કંઈ માંડ થઈ રહે. જો વાગી ગયા છે 11:15 હો. હાલો હવે કામ કરવા માંડી. હાલો હજી આપણે બેડે પીગા છીએ. જો બેડને આપણે વચ્ચો વચ્ચ બેડને લઈ લીધો છે અને હજી જો હું તમને બતાવું. અમારા બેને તો જો આ ચણા વેર્યા છે અને કેટલી વસ્તુ તો એને વેરી હતી. દાંતિયાને બધું આ બેડની પાછળ નાખી દીધું હતું, પણ આપણે લઈ લીધું છે. જ્યાં છોકરા હોય ને એટલે આવું થાય, બેડ પાછળ હખણું ન લે. જો અને ગમે એટલું આપણે સાફ રાખીને પણ બેડ પાછળથી તો ક્યાં કચરું આવી જાય ને ક્યાંથી ધૂળ આવે ને ખબર જ ન પડે. હા, એટલે જો આ બેડને ફરતી સફાઈ કરવાની છે. બેડને વચ્ચોવચ લઈ લીધો છે. પહેલાં અહીંયા કચરું બધું કાઢીશું, પોતું મારશું. જો અમારા બંધારા બેન થઈ ગયા સાવે છે. હાલો હવે કન્ટિન્યુ. હવે આપણે ફટાફટ વધતા છે તો 12 તો વાગી જ ગયા છે. હાલો થાકી ત્યાં થઈ ગયા છે. જોઈ લો આપણો ક્લિયર રૂમ લાગે છે કાંઈ ચોખ્ખો મોબાઈલમાં. જે આપણે ગોઠવાઈ ગયું છે. હવે બધી વસ્તુ આખી રૂમ ગોઠવાઈ જાય ને ત્યારે હું તમને પાછો વિડીયો બનાવીને બતાવી દઈશ. હા, હવે આપણે બધી વસ્તુ ગોઠવવાની છે અને પછી જે આપણે જમવાનું પણ બાકી છે. આપણે કંઈ જમવા નથી, હજી કોઈ ભૂખ લાગી નથી. આપણા નીચે છે ફટાફટ ગોઠવાઈ જાય તો બેડ ઉપર સુડાવી દેવું. એટલે હવે જો બેડમાં બધી વસ્તુ પડી છે ને એ ફટાફટ ગોઠવી દઉં. મને વાર નહીં લાગે. હાલો બપોરના 2 વાગ્યા છે. આપણા કેનિસાબેન સૂઈ ગયા છે. હવે આપણે ઓલો રૂમનો સામાન તો બધે વયો ગયો છે, પણ હજી થોડો પડ્યો છે બધું વેરવી ખેર. અને હવે ભૂખ લાગી છે થોડીક પેટમાં, એટલે પહેલાં જો જમી લઈએ આપણે અને પછી આ બધું ગોઠવીને પછી નાના ધોના કરવા પડશે. હા, હમણાં તો 3 વાર નવાઈ જઈશે. હા, કારણ કે કચરું આપણે સવારમાં એકવાર નાહ્યા હોય પછી ઘર સાફ કર્યા એટલે પાછું ઓલમોસ્ટ નાહવું જ પડે. એટલે બધું જો મુકાઈ તો ગયું જ છે ઓલી રૂમમાં. અમે કેની સાબેન સૂઈ ગયા છે. હવે થોડી ઘણી વસ્તુ છે ને વેરવી ખેરી ઠેકાણે મૂકી દઈએ હવે આપણે. અને હાલો હવે જમી. 4 વાગી ગયા છીએ અને આપણે જો નાહી ધોઈ થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી. હા, ધૂળ હોય કે નહીં તો નાહવું તો પડે જ. એટલે જો ઘડિયાળમાં 4 વાગ્યા છે ને આપણા બેન જો સૂઈને
ઉઠી ગયા છે ને મોજા પહેરે છે ને કપડાં હંકેલ છે ને તો આપણે જે ઘણું બધું કામ બાકી છે એટલે એ કરી નાખી. જો આપણે જે કપડાં ધોવાના બાકી છે મેં તો લાવ્યું નવરી હતું નવરીનું થોડોક ટાઈમ પણ પાછું કાલે બધું આવશે આડું બધા ધોઈ નાખું. હાલો હવે પહેલાં ધોઈ નાખી પછી આપણે આગળ કન્ટિન્યુ જીલાટ કામ છે. હાલો ભાઈ ઘડિયાળમાં 6 વાગી ગયા છે અને આપણે થઈ ગયા છીએ હાવ નવરા ખાલી કહેવાના. આમ ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. જોઈ લ્યો આપણી બેડ અને જોઈ લ્યો આપણો આખો રૂમ અને આ આપણી જો માય ફેવરેટ મને મનગમતું પોસ્ટર કે મને ગામડું બહુ ગમે, ગામડાનું વાતાવરણ બહુ ગમે, ગામડાની સવાર બહુ ગમે. એટલે ગામડે તો હજી અમારે પોસિબલ નથી કારણ કે અમારે એટલું બધું અહીંયા જમીન કે એવું કંઈ ઓછું છે એટલે કાંઈ અમે રહી નથી શકતા અને કામ ધંધામાં હજી કહેવાનું છે. પણ એટલા માટે જો મેં સ્પેશિયલ ગામની સવાર કે ગામડામાં બાયું પાણી ભરવા જતી પહેલાંની પછી આ ગોવાળ ગાયો ચરાવતા જાય છે અને ઘર છે ને નદી છે ને એવું ચિત્ર મેં બનાવી નાખ્યું છે. અતિ પ્રિય મને આ બહુ ગમે છે. પણ ચોમાસું આવે ને એટલે અહીંયા ભેજ લાગે છે દિવાલ અને ચિત્ર ખરાબ થઈ જાય એટલે ચોમાસું આવે એટલે હું બીજી રૂમમાં મૂકી આવું પેક કરી અને પાછું અત્યારે તો વરસાદ વયો ગયો શિયાળો આવી ગયો એટલે ઘર સાફ કરીને અને દિવાળી પર પાછી મારી મનગમતી લગાવી દઉં છું. તો કમેન્ટમાં કોને કોને ગામડું ગમે, ગામડાની સવાર. મને તો સુરતમાં રહો પણ ગામડું મને બહુ યાદ આવે અને અમારે જવાનું બહુ ઓછું હોય ગામડે એટલે વધારે યાદ આવે. ચાલો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. વિચારી લઈ હું રસોઈ બનાવી. હાલો કંઈક વિચારી રસોડામાં જઈને. ચાલો મારી યુટ્યુબ ફેમિલી અમે જમી લીધું છે. તમને હું જમતા બોલાવતા ભૂલી ગઈ છું. જો વાસણ બધા થઈ ગયા છે. આપણે બનાવી હતી જળદની દાળ અને એની સાથે લસણવાળી ચટણી વઘારી હતી પણ બહુ તીખી લાગી. તો બાય બાય મેં જય શ્રી કૃષ્ણ અને બાય બાય કરી દઉં. આપણે પાછા ફરી મળીશું અને પ્લીઝ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.